નમસ્કાર, હું સિગ્મા ક્રોપ સાયન્સમાંથી યોગેશભાઈ ફરી એક વખત આપણે આવ્યા છે. એક પ્રગતિશીલ ખેડૂત જે બદામ ગામમાં છે, જે રાજપીપળા તાલુકામાં મતલબ કે નર્મદા ડિસ્ટ્રિક્ટનો વતની છે. કન્ટિન્યુ આપણે એમની ટ્રીટમેન્ટ તો કીડમાં ચાલુ જ છે, પણ જે ટ્રીટમેન્ટ કરતાં એમને જે અનુભવ થાય છે આપણે આજે જાણીશું. બીજું વસ્તુ કે આ જે કીડ છે તેમાં આપણે ટોટલી સ્ટાર્ટિંગથી ટ્રીટમેન્ટ ચાલુ છે, કે સુપિક સોઇલ છે, ટ્રોફી છે, કે ડ્રિંચિંગ છે, કે તમે ભૂમિ કીટ કે ઇમ્પ્રૂવ કહો. પણ આ જે રિઝલ્ટ કહી રહ્યો છું તે આપણે ગુલ્લા ભરવાથી રિઝલ્ટ મળ્યું છે. તે આપણે જે બદામ ગામના જે નિલેશભાઈ છે એમના મુખેથી આપણે સાંભળીશું કે આ પ્લોટમાં શું શું કર્યું છે અને કેટલા પ્લાનનું સોઈંગ કર્યું છે અને આ રિઝલ્ટ તમે કેટલા દિવસમાં મળ્યું છે. તો હું નિલેશભાઈને કહીશ કે આ રિઝલ્ટ તમે ખેડૂતના મિત્રોને પણ કહો અને બીજાને પણ તમે કહી શકો છો કે સિગ્મા ક્રોપ સાયન્સની આ પ્રોડક્ટ ઘણી સારી છે. તો નિલેશભાઈ, હું બદામ ગામનો ખેડૂત છે, નીરજભાઈ મનહરભાઈ પટેલ. મેં આ પ્લોટમાં સિગ્મા ક્રોપ સાયન્સની ટ્રીટમેન્ટ કરેલ છે. જે મારા ખેતરમાં ચોકિંગ થઈ ગયું હતું, તો આ ગ્રોઝેટ નામની યોગેશભાઈએ ગુલ્લા ભરાવ્યા, એનાથી લગભગ કેળની હાઈટ, ચોકિંગનો પ્રશ્ન પણ હલ થઈ ગયો. એ સિવાય મેં સુપિક સોઇલ વાપર્યું હતું, જેનાથી જમીનમાં આ રીતના અળસિયાનું પ્રમાણ વધ્યું છે, જમીન પોચી થઈ રીતસર તમને ખ્યાલ આવે એવું છે આ. અને આની ટ્રીટમેન્ટથી મને ઘણો બધો ફરક દેખાઈ રહ્યો છે. ગ્રોઝેટના ગુલ્લા ભર્યા એનાથી ઘણો લાભ થયો છે કેળમાં. હાઈટ લગભગ આટલે સુધી હતી, એ લગભગ 1.5-2 ફૂટ જેવું અંતર છેલ્લા 1.5 મહિનામાં ફરક પડ્યો છે ગ્રોઝેટના યુઝ કર્યા પછી. મતલબ 30 તારીખે તમે ગુલ્લા ભર્યા પછી 10 થી 15 દિવસમાં જે ડિફરન્સ આવ્યો છે તે દેખાઈ રહ્યો છે. ઓકે, થેન્ક યુ. અળસિયા આવી ગયા પણ